हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो तमे बधाय? स्वागत है तमारुं आजना अमारा नवा विडियो में। तो जो सवारना 9 जेवो समय थई गयो छे अने आपणे आवी गया छे ढाबा उपर सवार में सनलाइट जोवा। तो 2 दिवस था तो एवं वातावरण हतुं के धुम्मस जेवुं वातावरण हतुं अने जरा पण सनलाइट आवती ज नहोती। आज तो सारूं छे, सरस मजानी सनलाइट है। तो जोवा माटे आपणे आवी गया छे। सवारनो नजारो 9 जेवो समय थई गयो छे। जो आ छे सवारनो नजारो। तो घरनुं बधुं काम फिनिश करी लीधुं छे अने हवे जवानुं छे आपणे फील्ड में विजिट करवा। मारे पीएनसी नी विजिट करवा जवानुं हतुं आजे। तो विजिट करवा जवानुं छे। तो चालो तो हवे आपणे फटाफट जवुं पड़शे। 10 थाय एनी पहेला निकળી जाईए, कारण के त्यार पछी आपणे बपोરના आवीने रसोई पण बनाववानी छे। तो चालो तो हवे जईए आपणे। चालो तो 12 जेवो समय थई गयो छे अने फील्ड करीने आवी गई छुं। फील्ड में जो कि मैं कहीं शूट कर्युं नथी, कोईने घरे गया होय तो त्यां आपणे शूट न करी शकीए। अने हवे आवी गई छुं घरे अने रसोईनो टाइम थई गयो छे। तो हवे आपणे छे ने फटाफट रसोई बनावी चालू कर दईए। रसोई हवे अमारे सोरा बटाटानुं शाक बनाववानुं छे। मरचा तरी लीधा छे, तो अमारे जोईए ज मरचा। तो ત્યારબાદ શાક બનાવી અને ફટાફટ રોટલા બનાવી નાખું। રોટલી તો બની ગઈ છે। ચાલો તો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ। પછી બેન પણ આવી ગયા છે। આ તો વહેલી આવી ગઈ 11 વાગ્યા। શનિવાર છે ને તો અમારા 11 વાગ્યા સુધીનું જ હોય। એવું છે, સરસ લ્યો। ભૂખ લાગી જલ્દી બનાવો। ભૂખ લાગી જાય। ચાલો તો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ। ચાલો તો પેલા ફટાફટ શાક બનાવી લેશું આપણે। ફટાફટ ગેસ ઉપર જ રોટલા બનાવી નાખીએ। જીરું નાખીને વઘાર કરી દઈએ। ત્યારબાદ આપણે રસોઈમાં રોટલા બનાવી નાખશું। ફટાફટ ગરમા ગરમ જમી લઈએ। ચાલો તો 2:45 જેવો સમય થઈ ગયો છે અને આપણે જમી કરીને નવરા થઈ ગયા છે। હવે છે ને આપણે આ બિયા છે એ બિયા સ્ટોર કરવાના છે। માંડવીના બી છે એ આપણે સ્ટોર કરવાના છે। વિચાર કરું કે જો આમાં ભરું કે પછી આમાં ભરું। એ તો જો આમાં ભરવાનો વિચાર છે, પણ ખુશી ના પડે કે એમાં નથી ભરવા। કે વાઈસ આવે તેલની, બીજું તો કઈ નથી। તેલની વાઈસ આવે હજી તો બિયામાં બેહી જાય વાઈસ। એટલે હું કહું કે આ ડબરામાં ભરો અને એક ડબરોમાં ફૂકાય એમાં ભરલ્યો, તેટલામાં નહીં હમાય।
તો એ આપણે છે ને આમાં ભરીએ ને તો આખું વરસ છે ને નથી રહેતા સારા. અને દર વર્ષે ને ઓલી બોટલ આવે ને બોટલ પાણીની બિસ્લેરીની બોટલ આવે એમાં દર વર્ષે હું ભરું. આમું વર આવી જાય ને તો બિયા આવા નીકળે સરસ ને સરસ. અને હવે આપણે જોઈએ હવે કેમાં ભરીએ. ચાલો તો હવે આપણે આગળ આમાં નાખી લઈએ પછી જોઈએ 2 દિવસ ટ્રાય કરશું જો એમાં સ્મેલ આવે તો પછી બીજા બોટલની વ્યવસ્થા કંઈક કરશું જોઈએ. અત્યારે તો આપણે ભરી લઈએ હવે. પહેલી વાર ભરે છે. તેલનો આપણે આ ગુલાબ તેલનો ખાલી 2 ડબ્બા ખાલી થઈ ગયા તેલ. એમાં કોઈ કે વેસ્ટ ઉપયોગ કરી લઈએ આપણે. એટલા તો કંઈ જે 4 દીમાં 5 દીમાં તો કંઈ ખવાય નથી જવાના. જરાય નહીં એટલા કોઈ ખાય નહીં. એટલા આમ મોજો ઓલું કેવું આવે. ચાલો તો બી સ્ટોરેજ કરી લીધા છે અને આપણે સાથે સાથે દળનું પણ ઘઉંનું કરવાનું હતું તો એ હમું કરી લીધું છે. અને હવે આવી ગયા છે આપણે દુકાનમાં. તો જે સિલાઈના કપડાં કરવાના હતા એ આપણે સિલાઈ કરશું. હવે કપડાં જે હતા કાલના એ એટલે હવે સિલાઈ કરવાનો વારો આવ્યો એટલે હવે સિલાઈ કરશું. અને જરાય ટાઈમ જ નથી રહેતો. એક પછી એક કામ કરીએ તો ટાઈમ તો ઘા જાય. દિવસો તો શિયાળાના દિવસો ટૂંકા હોય ને ઘા હાંજ પડી જાય ને આપણું કામ પણ કંઈ એટલું થતું નથી. ઘા હાંજ પડી જાય. ચાલો આપણે સિલાઈ કરશું હવે. ને તું શું કહેતી હતી ખુશી? અમારે જો ખુશી કેમ કહેતી હતી. ખુશી શું કહેતી હતી તો કોઈ એમ કીધું ને કે આંબે મોર આવ્યા તો મને એવું લાગ્યું કે ઓલા રિયલ વાળા મોર આવ્યા હોય ને તે મોર ઈ મોર આવ્યો. કહું ક્યાં મોર આવ્યા? કોઈ કે ઈ મોર નહીં ઓલા આંબે હજી ઓલા ફૂલની પેલા ઓલું ખીલે નહીં ને મોર કહેવાય. એમ કહું હા તો ઠીક. હું કહું કે એ મને સમજાડું નહોતું મોર એટલે. એ અમારે છે ને અહીંયા સામે આંબો અમારે અહીંયા સામે આંબો છે ને એમાં મોર આવી ગયા. એટલે મેં દુકાનનો દરવાજો ખોલ્યો ને એટલે મેં જોયું ને તો મેં એમ કીધું કે ખુશી આમાં મોર આવી ગયા. કહું તો એ આમ જવા માંડી કે ક્યાં મોર છે ક્યાં મોર છે. એને ઓલા મોરનો એને સમજી એટલે એ કે ક્યાં મોર છે. મેં કીધું એ મોર નહીં ને આંબે મોર હોય ને ફૂલ લાવ્યા હોય ને એને મોર કહેવાય. તો એ કે એ તો મેં કે ક્યારેય વાત નથી સાંભળી. પહેલી વાર સાંભળ્યું પણ અમે તો બચપનથી સાંભળતા. અમારા દાદીમાં જે વાર્તા કરતા ને ત્યારે એમ કહેતા હતા કે આંબે આવ્યા મોર અને વાત કરશું પોર. એટલે એ રીતના એટલે અમને ખબર કે આંબામાં જે હોય ને મોર કહેવાય. તમે તો સિટીમાં જ જન્મા ને ત્યાં જ રહ્યા એટલે તમને તો ખબર ન હોય. એટલે મોરનું કોઈ કહે ને તો પેલા આંબો કે હોય ને તો જોઈ લો કે આંબે મોર છે. હું છે કારિયા તારું શું કહેવાનું છે કારિયા? આંબે આવ્યા મોર. આંબે આવ્યા મોર. તો ખુશીને અમારે ખબર નહોતી. એ અમારી ગામડાની કહેવત છે. ગામડાની કહેવત છે. જૂની કહેવત છે. જૂની એ તો તે પણ નહીં સાંભળ્યું હોય. તારા પૂરીમાં વાર્તા કરતા કે પૂરીમાં એના દાદી એના પપ્પાના દાદી દાદા એ કદાચ પૂરીમાને વાર્તા આવડતી હોય તો બાકી વાલીમાને તો કંઈ નહીં આવડતી હોય વાર્તા. એટલે જો પૂરીમાં કદાચ ને વાર્તા કરતા હોય ને ત્યાં સાંભળ્યું હોય તો ચાલો તો હવે આપણી વાતો તો પૂરી નહીં થાય. પણ હવે આપણે સિલાઈનું થોડુંક કામ છે એ આપણે ફિનિશ કરી લઈએ. ત્યારબાદ સાંજ પડી જશે તો સાંજની રસોઈનું ને એવું બધી કામ આવી જશે. સાંજનો બહુ મોટો પ્રશ્ન કે સાંજે જમવામાં શું બનાવવું. સાંજનો નહીં રોજનો છે એ તો શું બનાવવું. ચાલો તો હવે આપણે ફટાફટ સિલાઈ કરી લઈએ.
અને આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. તો આ કે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો કાલ મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય.